હવાના પોરમાં ખાવો છે રગડો. થારમાં આવશે અમે આવી ગયા છે. એમાં એવું હતું કે ટોપ 10 100 પ્લેસ, ટોપ 5 100 પ્લેસ ઇન રાજકોટ છે એક. આપણું છે ને પોડકાસ્ટ શૂટ થઈ ગયું. આ પોડકાસ્ટ આપણે બીજી વાર શૂટ કરી. લાગતા આવડતી નથી ને હવાઈ જહાજ હકાવે આવડતું નથી. ગુડ મોર્નિંગ રામ રામ ડેરા ને હું અહીંયા જામનગર શું કરવા આવ્યો તો તમને બધાને ખબર છે. કાલનો વ્લોગ જોયો છે. મેં કીધું હતું હું જામનગર આવવાનો. એમાં એવું છે કે ભાઈનું લેવાનું ઇન્ટરવ્યૂ, એટલે કે પોડકાસ્ટ લેવાનું. ઇન્ટરવ્યૂ એટલે કોઈ જોબ હાટું આપણે ઇન્ટરવ્યૂ નથી લેવાનું. અમે કાલે મસ્તીનો છે ને આપણે પોડકાસ્ટ શૂટ કર્યો હતો. બહુ જોરદાર શૂટ કર્યો હતો. અહીંથી ક્યાં ગયા હતા? લાલપુર ગયા હતા. ત્યાં ફાર્મ હાઉસ છે, ત્યાં શૂટ કર્યો હતો. પણ વાંધો શું આવ્યો ખબર? કેમેરામાં શૂટ કર્યો હતો ને એ કેમેરાનું ફોકસ બીજી જગ્યાએ વયું ગયું હતું. એ આખો શૂટ થઈ ગયો. સાંજે અમે 1 વાગે બધું ડેટા ટ્રાન્સફર કરતા હતા ને તો અમને ખબર પડી. ઓહો, આ તો બહુ મોટો લોચો થઈ ગયો. એટલે વળી પાછો ભાઈ આપણે પોડકાસ્ટ શૂટ કરવા જઈએ. હજી વખતે આપણે કેમાં જવાનું ખબર? લો ડેલ્ટોની અંદર જવાનું છે. મારો ભાઈ બંધ વાહે બેઠો, કારણ કે આગળ તો હમાહે નહીં. જોતા ને પગ તારી વાહે કરવું પડે આ બધું. તારી વાહે જોતા ને પગ જોતા કદર કરજો કદર. મૂકી દે પાછળ છેલ્લે મૂકી દેતા. છેલ્લે ક્યાંય ને અમે અત્યારે ખોરામ મૂકી દેજી. તને જામનગરમાં એટલે હજી ટ્રાફિક થવા માંડી. બોલો, આજ બધાને ખબર પડી ગઈ કે હવારપુરમાં કેહર કિંગ આવવાનો, એટલે આ બધી એની ટ્રાફિક છે મિત્રો. બાકી આ રિલાયન્સનું ને એ બધાનું જ બાનું છે. લાલપુર બાજુ આપણે આવ્યા હતા ફાર્મ હાઉસ છે ને, આપણે વિડીયો ઉતારવો હતો. પણ તમારા ભાઈને હવાના પોરમાં ખાવો છે રગડો છે. આ બધાને ચા પીવો તો ચા થોડો પીવાય, હવાના પોરમાં રગડો ખવાય. હવાના પોરમાં યાર રગડો ખાઈ કોણ? પહેલી વાત તો એ હવાના પોરમાં ભાઈ છાસ, રગડો, દાબેલી ને એવું બધું ખાવાનું ભારી. ભાઈ શું થયું? અરે તું વ્લોગમાં જોજે હું થયું. માથે ભૂટકી ગયો છે અમે. અમે ત્યાં રગડો ખાવા આવ્યા હતા, જોઈ લ્યો. પણ આ બધાની છે ને બધું મને લાગી ગઈ છે. ચા જ પીવડાવી મને ખબર છે બધું અને હવારમાં રગડો ના કરે. એટલે હવારના પોરમાં રગડો ખાવ એનર્જી જડે બીજી રીતની. ખાધા રગડો મળે જ નહીં. હવારના પોરમાં તમે રગડો ખાઓ, ઢોસા ખાઓ, દાબેલી ખાઓ, બહુ એનર્જી મળે. घुघरा फार्म हाउस में આવી ગયા है. मैं और मेरा दोस्त यहाँ पे अफ्रीका की जंगलों में हम खोवाए गए हैं. देख सकते हो यहाँ पे कितना बड़ा जंगल है. आपको यहाँ पे जंगल जैसा ही लग रहा है. और आज मेरे को सरफ देखना है. ओ देख लिया, सॉरी. अब आज मेरे को ना सरफ देखना है. यू नो मीनिंग ऑफ सरफ? 100 प्लेस ની આપણે વાત કરતા હતા. કેમેરો અમને દગો દીએ ભાઈ. એમાં એવું હતું કે ટોપ 10 100 પ્લેસ, ટોપ 5 100 પ્લેસ ઇન રાજકોટ છે એક. અવધ પ્લેસ કરીને મારો ભાઈ બંધ છે વિસવીડ કરીને, વિશાલ. એનું બહુ સારું, બહુ જૂનું યુટ્યુબર છે. એક હાલ નહીં કે આપણે ત્યાં જતા એમ કેહરિયા હાલ એમાં શું છે કે અમે ત્યાં ગયા. એક મારી ચેનલ હાટું વિડીયો બનાવવો હોય કે આજે હું કેશુર કિંગ હારે અહીંયા કે અહીંયા ગયો. ભાઈ મૂકું ના મૂકું મારી મરજી. મેં કંઈ વાંધો નહીં હાલ. કે અમે ત્યાં ગયા 100 પ્લેસ એટલે થોડુંક ઓલું બીક ને એવું તો લાગતું હતું, પણ આટલું બધું કંઈ ખાસ બીક નથી લાગતી. અમે ત્યાં ગયા, વિડીયો શૂટ કરી આવ્યા. પછી કે મારે અપલોડ નથી કરવો કે તું તારી ચેનલ હાટું અપલોડ કરી નાખ. હું હજી મારી આ વ્લોગની ચેનલ છે અપલોડ કરતો હતો હજી. મસ્તીનો આપણું છે ને પોડકાસ્ટ શૂટ થઈ ગયું. આ પોડકાસ્ટ આપણે બીજી વાર શૂટ કરી. અહીં કાલ સેમ ટુ સેમ આ લોકેશન ઉપર છે ને આપણે આવ્યા હતા. પોડકાસ્ટ આપણે શૂટ કર્યું હતું. પ્રોબ્લેમ ક્યાં આવ્યો તમને બધાને ખબર છે? કેમેરા આ સોનીના કેમેરાથી આપણે છે ને વિડીયો શૂટિંગ કરતા હતા. ફોકસ મારા મોઢા ઉપર નહીં, વાહે બધું વયું હતું ફોકસ. એટલે એ તો ના હાલે. એટલે વળી પાછા બીજે દી આવ્યા, શૂટ કરવા આવ્યા. હે આજે કેમેરાએ બહુ દગો દીધો અમને. એ બધું ઠીક, પણ કેમેરાનો માઇકનો વાયર નાખતા ભૂલી ગયા હતા. એ બીજો પ્રોબ્લેમ. થોડીક વાર ગરમ થઈ જતો હતો. પછી એપલમાં ઉતાર્યું. ખરા સમયે ભાઈ એપલ જ કામ લાગ્યો હોય. આઈફોન 15 પ્રો મેક્સ 512 GB વ્હાઇટ ટાઇટેનિયમ. એમને એમ નથી કહેતા. પોડકાસ્ટ શૂટ થઈ ગયું. વળી પાછા આપણે છે ને ઉપર આવી ગયા. કાલે છે ને ડ્રોન ચગાવ્યું હતું, પણ આમાં બેટરી જીરીક જ હતી. આજ ફૂલ બેટરી કરી નાખી છે. અને રેકોર્ડિંગ થાય ને તો રેકોર્ડિંગ કરવું છે. પછી જો તમને વ્યૂ દેખાડું. લાગતા આવડતી નથી ને હવાઈ જહાજ હકાવે આવડતું નથી. બ્રેક તો ના જ હોય ને. અરે આમાં કેમેરામાં પકડાતું નથી મોટા. આટલી સ્પીડમાં જાય. જતાય આપણે અહીંથી કંટ્રોલ કરે છે.
આગળના મને કહેતો હતો કોકના ડ્રોન જોયા નથી ને વાહે લગા જતા ક્યાં હે એ ખબર નથી પડતી બોલો ડ્રિફ્ટ મારે હે હા હોરી નાખ્યા પાંદડા આગળ જતા હતા એ પાંદડા હોરી નાખ્યા હોરી જતા ક્યાં પાછું કરો તમારે વિડીયો બનાવો કન્ટેન્ટ બની જાય યાર પાંદડા આગળ હોરી નાખ્યા હતા હે કયું ડ્રોન મિત્રો ના પાંદડામાં લેવો હોય તો લઈ નાખો તો ઉતાર નાખો જોઈ લો મિત્રો આ જોતા મારું માયને ને મિત્રો ખરેખર પાંદડામાં જવા દીધું હોય ને તમને વ્યૂ જે જડત ને કેવો વ્યૂ આવે તે બહુ જોરદાર કોઈ માયને નહીં આ બધા બીએ છે યાર ખરેખર બીવાન ના હોય મને કોઈ પૂછે ને તારા મને કોઈ કારણ કેમ કે તારા આઈફોન 15 પ્રો મેક્સ નો ઘા કરી દે હું કરી દઉં હું કોઈ દી બીવું નહીં અક્ષય કુમાર ઉભે એમ કાં ઉભો અક્ષય કુમાર ઉભે એમ કાં અચ્છા શાહરુખ ખાન જેવો પોસ્ટ તમારા ભાઈને જ આવે લોકલિયાનું કામ નહીં કે એવી રીતના એ કરી શકે જતા હતા ને અલ્ટામાં ભાઈ એસી ફૂલ કરી મૂકી તો એમને એટલી ગરમી લાગતી હતી એટલે જો ઓલી ઠેરીવાળી સોડા આવે ને અવાજ નહીં આવે દે એમાં ઠેરીવાળી સોડા આવે ને આપણે એ પીવાની એકદમ તાકાતવાળી બનાવવાની છે ઓલરાઈટ મિત્ર ભાઈ આપણે બધું કામ છે ને આપણે જામનગર કમ્પ્લીટ કરી નાખ્યું છે અને અમે નીકળી ગયો છે તમારો ભાઈ જોતા હળે રાત કરતા નીકળી ગયો હળે રાત ને એકદમ લિમિટેડમાં જ ગાડી હાલે આપણે ગાડી જોઈ લો અહીં વધીને 85 ને એવું ચાલતું હોય બાકી એવું કરવું છે ને ગાડી બહુ આપતા મને બીક લાગે હા ચોખ્ખું જ કીધું એમાં કઈ આપણે એવું નથી કે વટપટ પાડી ગઈ નિરાતે ગાડી હાલે છે ફોન હવે સાઈડમાં મૂકી દે ને હે ને ચાલુ કરી તો શું મારે વધારે બોલવું કઈ વધારે ના બોલી શકો તમને પછી બહુ મજા ના આવે મને એવું લાગે ત્યાં સુધી તો કઈ વાંધો નહીં ચાલો મિત્રો ઘરે પહોંચી જઈએ મેં કીધું કંઈક ખખડે પછી અહીંયા ઇન્ડિકેશનમાં જોયું ને ત્યારે મને ખબર પડી જો દેખાય રાતી લાઈટ કેવાની છે એકાદ દરવાજો ખુલ્લો છે મને લાગે વાહિલોજી દેખી છે ને એ બંધ કામ થોડું ભૂલ રહી ગયા છે આવું બધું ઇન્ડિકેશન આવે ગાડીમાં જોઈ લો આવે તમારે આવું કંઈક ના આવે પુશ બટનમાં જ આવે આવું ખાલી ચાલો બાકી છે ભાઈ ઘેર આપણે જતા હતા હે ને રાતે રેસ્ટોરન્ટમાં આવ્યો છે મસ્તીનું ભાઈ આ શું બનાવે છે ટકલા બનાવે સોરી ટકીલા બનાવે ટકલા નહીં તમે તો હું કીધું નહીં હે કોઈ દી તમને દેખાડું જોઈ લ્યો પહેલી વાર એક ટીપું ઢોરાવા નથી દીધું આજનો વ્લોગ વિડીયો પૂરો કરીને એની પહેલા એક વાત કહેવાની તો ભૂલાઈ ગઈ આજે આપણે જે પોડકાસ્ટ શૂટ કર્યો ને આપણે બીજી વાર શૂટ કરી છે જેથી પહેલી વાર આપણે શૂટ કર્યો હતો ને તેથી આખું ફોકસ વિખાઈ ગયું હતું આજે ક્લિપ છે એ આગળની ક્લિપ છે મને લાગતું હતું કે બીજી વાર પોડકાસ્ટ શૂટ કર્યું ને પહેલી જેવી મજા નહીં આવે પણ બીજી વાર એવી મજા આવી અને બીજી વાર ઘણી બધી વાતો નવી આવી હતી બસ તો આ સાથે આજનો વ્લોગ વિડીયો આપણે પૂરો કરી નાખી વિડીયો જોઈને તમને મજા આવી તો હારામલી કમેન્ટ કરી નાખજો રામ ડેરાન